कि शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं। जो कि आज बनासकांठा जिला ना चित्रकार परिवाરના સદસ્ય મિત્રો આજે અહીંયા મોટી સંખ્યાની અંદર આજે રમેશભાઈ કે જેઓના આજે વિદાય કે પોતે શિક્ષકની અંદરથી વય નિવૃત્ત થયા છે એના અનુસંધાનની અંદર આજે એક સન્માનનો એક સુંદર મજાનો કાર્યક્રમનો અહીંયા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આજે અહીંયા એમના મિત્ર સમુદાયના દરેક ચિત્રકાર શિક્ષક મિત્રો અહીંયા આવેલા છે। જો કે આજે આ કાર્યક્રમનું ખૂબ જ સંચાલન દશરથભાઈએ કરેલું છે। દશરથભાઈ પાસે જ આપણે થોડી વાતચીત જાણી લઈશું। દશરથભાઈ, આજના કાર્યક્રમ વિશે આપ શું કહેવા માગો છો? આજનો આ એક રમેશભાઈનો ભાવદર્શન કાર્યક્રમ આપણે યોજ્યો છે। કારણ કે વિદાય તો ન જ કહેવાય, કારણ કે વિદાય એમને નિવૃત્ત થયા લગભગ 5-6 વર્ષ થયા, પણ એમના ભાવદર્શન કાર્યક્રમમાં અને એમાં પણ જે ઓગણીના વેઢે ગણી શકાય એવા કે જે ડિગ્રી તો લે જ છે પણ જે ખરા અર્થમાં હાથમાં પીંછી પકડે છે એવા આજના કલાકારોને જેમને ભેગા કર્યા છે અને એવા કલાકારો દ્વારા અને એમના સગા સ્નેહીઓ દ્વારા એમનું જે સન્માન કરવામાં આવ્યું એ એક ઉમદા વ્યક્તિનું ખરા અર્થમાં સાચું સન્માન થયું છે। બહુ સરસ મજાની વાત કરી કે આજે વિદાય શબ્દ નથી પણ સત્કાર સમારંભનો જે કાર્યક્રમનું જે આયોજન કરાવું એના ભાગરૂપે સુંદર મજાની વાતચીત કરી। મારી સાથે અહીંયા સર પણ અમદાવાદથી પધારેલા છે। સર, આપનું નામ શું છે સર? મારું નામ રમણભાઈ। હા સર, આજના કાર્યક્રમ વિશે આપ શું શુભેચ્છાઓ પાઠવવા માગો છો સર? રમેશભાઈ આજે ભાવદર્શનનો જે કાર્યક્રમ રાખ્યો છે, અમારા એમના આમંત્રણને માન આપી અમદાવાદથી હું અહીં આવ્યો છું અને કાર્યક્રમની અંદર બધા જૂના સ્મરણો વાગોળીને શરીરમાં એક નવી તાજગી પેદા થઈ ગઈ છે। બહુ સરસ, વાહ વાહ, શરીરમાં એક નવી તાજગી પેદા થઈ। ખૂબ સરસ, ખૂબ સરસ, બહુ સરસ કાર્યક્રમ હતો। બહુ સરસ સાહેબે બહુ સુંદર મજાની વાત કરી કે આજે ચિત્રકાર મિત્રો મળ્યા પછી આજે શરીરની અંદર નવી એક તાજગી ઉત્પન્ન થઈ એવી એવું સુંદર મજાની વાતચીત કરી। ખૂબ જ ધન્યવાદ સર। એમના એક સ્નેહી કે જે સમાજના આગેવાન છે, સર આપનું નામ શું છે સર? સોમભાઈ ફુલાર। સોમભાઈ, આજે કાર્યક્રમની અંદર શું સંદેશો પાઠવવા માગો છો સર? ગ્રેટ કાર્યક્રમ। વેરી ગુડ। અમારા ભાઈ રમેશચંદ્રભાઈ મકવાણા સાહેબે આજનો કાર્યક્રમ યોજી અને કલા મિત્રોને જે દર્શન કરાવ્યા એ બદલ હું ખુશી વ્યક્ત કરું છું। બીજું, રમેશચંદ્ર મકવાણા અમારા સમાજ સાથે તો તાલમેલ મિલાવીને ચાલે છે, પણ અન્ય સમાજો સાથે પણ જે તાલ મિલાવી અને પોતાનો જે વિકાસ કર્યો છે એ બદલ પણ હું અભિનંદન પાઠવું છું। સરસ મજાની વાત કરી કે સાહેબે પોતે એક શિક્ષક તરીકેની ભૂમિકાની સાથે સાથે સમાજના અન્ય મિત્રો સાથે પણ એક સરસ મજાના તાલમેલ સાથે પોતાનો એક કાર્યકાર નિભાવ્યો છે। બહુ સુંદર મજાની વાત કરી એમની। હું સાહેબને પણ બહુ ધન્યવાદ આપું છું। બહુ સુંદર મજાની વાત કરી। વિશેષ આજના તબક્કે જે સન્માનીય રમેશભાઈ જે કે આજે પરિવાર ચિત્રકાર મિત્રો દ્વારા જે સન્માન થયું છે એના વિશે સર, આજે તમારું જે વિશિષ્ટ સન્માન જે ચિત્રકાર શિક્ષક મિત્રો દ્વારા જે કરવામાં આવ્યું છે એના શુભ પ્રસંગે આપની શું કહેવા માગો છો સર આપ? આજના મારા જે વય નિવૃત્ત સત્કાર સમારંભમાં સર્વે પિંછી મિત્રો જે કહીએ છીએ, વાહ વાહ વાહ, વેરી ગુડ। પિંછીથી આ સૃષ્ટિને સારા સંકેતો, સારા કલાકૃત કરીને જે લોકોમાં જે સંદેશવાહક કહેવડાતા એવા કલા મિત્રો અહીં જે આજે ઉપસ્થિત થઈને જે મારું જે આજે સત્કાર કાર્ય કર્યો એમાં હું સર્વેનો ખૂબ 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 દિલથી ઋણી છું, આભારી છું। અને અમારા જો કે આજના અધ્યક્ષ મહોદય છે કે અમદાવાદથી પધાર્યા માન્ય મામલતદાર સાહેબ, રાષ્ટ્ર અધિકારી સાહેબશ્રીનો પણ ખૂબ આભાર અને સર્વે પધારેલા સર્વે કલા મિત્રોનો આભાર। બહુ સરસ મજાની વાત કરી। એક દરેક શિક્ષક મિત્રો, કલાકાર મિત્રોનો એમને હૃદયપૂર્વકની ખૂબ શુભેચ્છાઓ અને એમને આનંદ વ્યક્ત કર્યો છે। હું પણ આજના તબક્કે આપને એક શુભેચ્છાઓ પાઠવું છું કે આપ કલા ક્ષેત્રે ખૂબ જ ઉમદા કામ કરો એવી તમને શુભેચ્છાઓ પાઠવું છું। ભગવાન આપનું સ્વાસ્થ્ય ખૂબ જ સુંદર રાખે એવી આપને પણ શુભેચ્છાઓ પાઠવું છું। અસ્તુ, ભારત માતા કી જય।